नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ઓકે, સો આપણો ટોપિક છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ. આ ગ્રંથ 12મી સદીના મહાચાર્ય એવા શ્રી ચંદ્રસુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે અને આની અંદર આપણે 4 ગતિમાં ભમી રહેલા એવા જે જીવો છે તેમના વિશે મુખ્ય એવા 9 દ્વારોની અંદર વિચારણા કરવાના છીએ અને પેટા દ્વારો જો કહીએ તો ટોટલ 34 દ્વારોની અંદર આપણે વિચારણા કરવાના છીએ. તેની અંતર્ગત આપણો દેવગતિના વિશે સ્થિતિ દ્વાર ચાલુ છે. આપણે લાસ્ટ ટાઈમ 15મી ગાથા દ્વારા તે જાણ્યું હતું સૌધર્મ દેવલોકને વિશે કેટલી સ્થિતિ હોય છે તે, અને તે સૌધર્મ દેવલોકને વિશે જે પણ દેવો ઉત્પન્ન થયેલા હોય છે તો તે બધાની ઉત્કૃષ્ટ સ્થિતિઓ આપણને આ ગાથા દ્વારા બતાવી છે 15મી ગાથા દ્વારા. અને તેની અંદર માત્ર એ બતાવ્યું સૌધર્મ દેવલોકનું, તો તેની સાથે આપણને ઈશાન દેવલોકનું પણ સમજવાનું છે. કારણ સૌધર્મ દેવલોકનો જે પ્રતરે જેટલું પણ આયુષ્ય હોય છે ઉત્કૃષ્ટ, તો તેના કરતાં જે ઈશાન દેવલોકના પ્રતરો છે તો તે પ્રતરોના વિશે માત્ર કંઈક અધિક તેટલું એડ થવાનું છે, તે આપણે જાણ્યું. પછી 16મી ગાથાની અંદર આપણને બતાવ્યું છે કે સનત કુમાર આદિ જે કલ્પ છે, સનત કુમારથી કરીને આગળના બધા જ કલ્પ, તેઓના વિશે અહીંયા આપણને બતાવ્યું 16મી ગાથામાં કે તેમના ઉત્કૃષ્ટ આયુષ્યો કેટલા હોય છે. તો તે આપણે લાસ્ટ ક્લાસમાં એક્ઝામ્પલ દ્વારા જોયું હતું. હવે આગળ નેક્સ્ટ ગાથા જોઈએ આજે 17મી ગાથા. તો તે ગ્રહણ કરજો. આપણે કહીએ છીએ તેના સાથે હાથ જોડીને રિપીટ કરજો પાછળ. કપ્પસ્સ અંતપયરે નિય કપ્પ વડિંસયા વિમાણાઓ ઇન્દ નિવાસા તેસિમ ચૌદિસી લોક પાલાણમ. હવે આના વિશે જોઈએ શું કહેવાયું છે આની અંદર. કપ્પસ્સ અંતપયરે, કપ્પસ એટલે કે કલ્પ. આપણે આગળ જાણ્યું હતું ને, આ જે ઉર્ધ્વલોકની અંદર જે વૈમાનિક નિકાયના દેવો રહેલા છે તો તે 12 વૈમાનિક જે છે તેમના વિશે કલ્પોપપન્ન દેવો, તે 12 વૈમાનિક છે તે કલ્પોપપન્ન હોય છે, પણ તેમના ઉપર જે 5 અનુત્તર અને નવગ્રહવ્યક છે, નવગ્રહવ્યક 5 અનુત્તર, આ બંનેને કલ્પાતીત કહ્યા છે. તો અહીંયા કપ્પસ કહ્યું એટલે જે કલ્પોપપન્ન એવા જે વૈમાનિક દેવો છે તેઓના વિશે અહીંયા વાત થાય છે કે તેને શું કહ્યું, અંતપયરે. અંત એટલે કે અંતિમ અથવા તો છેલ્લી, પયરે એટલે કે પ્રતર. તો તેના વિશે શું છે, નિય કપ્પ વડિંસયા વિમાણાઓ, એટલે નિય એટલે કે પોતાનો, કપ્પ વડિંસયા એટલે કલ્પના વિશેનો અવતંસક વિમાન. કપ્પ વડિંસયા એટલે કલ્પાવતંસક. હવે અહીંયા કલ્પ પ્લસ અવતંસક આ બંને વર્ડ જોડાયેલા છે એટલે કપ્પ વડિંસયા અથવા કલ્પાવતંસક એ વર્ડ બન્યું છે. વિમાણાઓ એટલે કે વિમાન, વિમાનો પોતપોતાના જે પણ કલ્પો છે 12 કલ્પ, તો તે પોતપોતાના છેલ્લી જે પ્રતર છે તેના વિશે, છેલ્લી એટલે કે સૌથી ઉપરની, તો તે સૌથી ઉપરની જે પ્રતર છે તેને ત્યાં કોણ આવેલો છે, પોતપોતાના નામનો જે કલ્પ છે તેના નામનો અવતંસક વિમાન આવેલો છે, તે અહીંયા બતાવ્યું. પછી તે અવતંસક વિમાન જે છે તે કેવું છે, તેની અંદર ઇન્દ નિવાસા હોય છે. તેમાં તેસીમ એટલે તેમાં, ઇન્દ એટલે ઇન્દ્ર, નિવાસા એટલે નિવાસ, તે હોય છે. અહીંયા સુધી માત્ર જાણવું. પણ 14 લોકપાલાણમ, હવે તેના 14 લોકપાલાણમ એટલે શું, અહીંયા જે સમજો કે આ ઇન્દ્રનો વિમાન છે, અહીંયા અવતંસક વિમાન, તો તેના 4 દિશાઓમાં આ રીતે 4 દિશાઓની અંદર તે ઇન્દ્રના લોકપાલ દેવો હોય છે.
તેઓના રહેવા સ્થાન હોય છે. તો તે કઈ રીતે તે હમણાં હવે જોઈએ ફોટોમાં. ઓકે, તો હવે અહીંયા એક્ઝામ્પલ માટે જુઓ. અહીંયા ડિરેક્શન્સ બતાવ્યા છે, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ. નોર્મલી આપણે અહીંયા નોર્થ બતાવતા હોઈએ, પણ આ ફોટોમાં આપણે સૌધર્મ અને ઈશાન બંનેનો એકસાથે બતાવીએ છીએ. તે માટે ઇઝીલી આ એંગલથી જો જોઈએ તો પછી ઇઝીલી આપણે સમજી શકીએ. એટલે આ સાઈડ આપણે પૂર્વ દિશા રાખી, આ સાઈડ પશ્ચિમ દિશા રાખી, અહીંયા દક્ષિણ અને અહીંયા નોર્થ. એટલે એ રીતે હવે માઇન્ડમાં રાખજો. તો આગળ આપણે શું શીખ્યા હતા? દક્ષિણ સાઈડમાં કોણ આવે છે? સૌધર્મ. એટલે કે પહેલો જે દેવલોક છે તે દક્ષિણ સાઈડમાં હોય છે અને બીજો દેવલોક ઉત્તર સાઈડમાં. તો હવે અહીંયા શું બતાવ્યું આપણને કે કપ્પસ અંતપયરે. તો અહીંયા તો આપણે આ જે દેખાય છે, આ જે સર્કલ છે, તો તે શું છે? તે આ પહેલો બીજો જે દેવલોક છે તેની અંતિમ પ્રતર છે, 13મી પ્રતર છે, અને તે 13th પ્રતર જાણવી. હવે આના નીચે આ જે કલ્પ છે તેના બાકીના આ 12મી પ્રતર, આ 11મી, આના નીચે નીચે પછી 10મી, 9મી, આ રીતે નીચે નીચે આવેલી છે. પછી સૌથી નીચે પહેલી. તો આ પહેલો અને બીજો દેવલોક આ બંને કેવા છે? પ્રતરો શેર કરે છે બંને. દક્ષિણ સાઈડની પ્રતરો કોની છે? સૌધર્મ કલ્પની. અને ઉત્તર સાઈડની પ્રતરો કોની છે? ઈશાન કલ્પની. ઈશાન કલ્પ એટલે બીજો દેવલોક, બીજો વૈમાનિક, અને સૌધર્મ કલ્પ એટલે પહેલો વૈમાનિક, તે જાણવું. હવે તેના માટે અહીંયા શું થાય છે? સૌથી ઉપરનું જે છે આ પ્રતર, એક મિનિટ, હા, તો સૌથી ઉપરની છે આ પ્રતર. તો તેના વિશે આપણને બતાવીને ગાથામાં કપ્પસ અંતપયરે, એટલે સૌથી ઉપરની જે પ્રતર છે તેના વિશે નિયકપ્પ વડિંસયા વિમાણો તે બતાવ્યું. એટલે પોતાના કલ્પના નામનો અવતંસક વિમાન હોય છે. તો હવે પોતાના કલ્પના નામનો એટલે શું? સૌધર્મ કલ્પ જો એક્ઝામ્પલ કહીએ તો સૌધર્મ કલ્પનો નામ શું છે? સૌધર્મ નામ છે. તો સૌધર્મ નામ વાળો પ્લસ પાછળ શું એડ કરવાનું? અવતંસક એડ કરવાનું. એટલે સૌધર્માવતંસક. આ નામનું શું છે? અહીંયા ઇન્દ્રના નિવાસ જેની અંદર થાય છે તેવો વિમાન છે અહીંયા. તેનું નામ શું છે? સૌધર્માવતંસક. તો તે ક્યાં આગળ છે ઇન્દ્રનો નિવાસ? પહેલો દેવલોકનો ઇન્દ્રનો નિવાસ સ્થાન ક્યાં છે? કોઈ પૂછે તો શું આવે આન્સર? તો અહીંયા પહેલા દેવલોકનો જેટલી પણ પ્રતરો છે, 13 પ્રતરો, તેમાંથી સૌથી ઉપરની જે પ્રતર છે તેની અંદર સૌધર્માવતંસક, એટલે પોતાનો જે સૌધર્મ નામ છે, સૌધર્મ કલ્પ નામ છે, તો તેના પાછળ અવતંસક એડ કરી લેવું. તો એ નામનો વિમાન આવેલો છે કે જેની અંદર તે સૌધર્મ કલ્પના ઇન્દ્રનો નિવાસ સ્થાન છે, તેમ આપણને બતાવ્યું. તો હવે તેના જ રીતે સેમ અહીંયા ઈશાન કલ્પ છે, તેના વિશે જો કોઈ પૂછે કે તે ઈશાન કલ્પના વિશે ઇન્દ્ર છે, તેનો નિવાસ સ્થાનનું નામ શું છે? ક્યાં આગળ છે લોકેશન? તો એવું જ સેમ તેના કલ્પનો નામ શું છે? ઈશાન કલ્પ છે. તો બીજો દેવલોક આખો છે તેની 13 પ્રતરો જે છે, તો તેનો અંતિમ સૌથી ઉપરની જે પ્રતર છે, 13મી પ્રતર, તેના ઉપર અહીંયા તેના જ કલ્પના નામનો અવતંસક વિમાન આવેલો છે. એટલે ઈશાન પ્લસ અવતંસક વર્ડ એડ કરી દેવું. તો શું આવે છે નામ? ઈશાનાવતંસક નામ આવેલ છે. એટલે ઈશાનેન્દ્રનો નિવાસ સ્થાન ક્યાં આગળ છે? ઈશાનાવતંસકમાં. પછી આગળ શું બતાવ્યું છે આપણને? ઇન્દ્ર નિવાસા તે સીમ, તે બતાવ્યું. એટલે આ અવતંસક જે વિમાનો છે તેની અંદર પોતપોતાના કલ્પના ઇન્દ્રોનો નિવાસ સ્થાન છે તે બતાવ્યું. પછી બતાવ્યું 14 લોકપાલાણમ. 14 લોકપાલાણમ એટલે શું? તો આ જે અવતંસક વિમાન છે તેની 4 દિશામાં તે કલ્પના જે ઇન્દ્ર છે તેના 4 લોકપાલ દેવો તેઓના નિવાસ સ્થાન રહેલા છે. તો હવે આપણે સૌધર્મેન્દ્રના વિશે એક્ઝામ્પલ લઈએ તો તેની અંદર સૌધર્માવતંસક અહીંયા વચમાં બ્લુ કલરનું બતાવ્યું, લાઇટ બ્લુ. તેની આસપાસ 4 દિશામાં જોઈ શકો છો સોમ, યમ, વરુણ અને કુબેર.
આ 4 સૌધર્મેન્દ્ર છે તેના 4 લોકપાલ દેવોના નામો આ છે, અને તે આ સાઈડ આ રીતે તેઓના નિવાસ સ્થાનો છે, રહેવા સ્થાનો તે જાણવું. તે જ રીતે પછી ઈશાનેન્દ્રનું છે, આપ જોઈ શકો છો ઉત્તર સાઈડનું, એટલે કે લેફ્ટ સાઈડ અહીંયા ફોટોમાં, કે તેની અંદર સૌથી વચમાં જે એકદમ લાઇટ બ્લુ કલરનો અવતંસક ઈશાનાવતંસક વિમાન બતાવ્યું, તેની 4 દિશામાં તેના લોકપાલ દેવોના યલો કલરના આપણે બતાવ્યા છે અહીંયા ડિસ્ટિંગ્વિશ કરવા વિમાનો. ઓકે, તો આ આપણે જાણ્યું સૌધર્મ અને ઈશાન માટે તેઓના અવતંસક વિમાનો ક્યાં આગળ આવે છે તે. પછી હવે અહીંયા આપણે તે જોઈ લઈએ કે 12 કલ્પ છે તે 12 કલ્પના ઇન્દ્રોના નિવાસ સ્થાનો કે તેઓના જે વિમાનો છે તેમના નામો શું છે તે અહીંયા નિયનિય કપ્પવડિંસયા અહીંયા તે આપણે જોઈ લઈએ. પોતાના કલ્પના નામવાળો અવતંસક વિમાન. તો હવે જે પણ કલ્પ છે તે અહીંયા આપણે આ કોલમમાં બતાવ્યું, સેકન્ડ કોલમમાં તેનો નંબર ફર્સ્ટ કોલમમાં બતાવ્યું, અને સૌથી રાઈટ કોલમમાં ઇન્દ્રના વિમાનનું નામ બતાવ્યું. હવે અહીંયા આપ નોટ કરી શકો છો કે જે પણ સૌધર્મ કલ્પ છે તો તેના વિમાનો નામમાં માત્ર શું કર્યું, અવતંસક એડ કરી લીધું, અવતંસક બસ. અને અવતંસક કોનું નામ છે, ઇન્દ્રના વિમાનનું નામ છે. હવે જે પણ ઇન્દ્ર છે જેનું નિવાસ સ્થાન છે તે કયા કલ્પનો છે તેનું નામ આગળ એડ કરી દેવાનું. હવે સૌધર્મ પ્લસ અવતંસક, સૌધર્માવતંસક. પછી ઈશાન છે તો તેના માટે ઈશાનાવતંસક. પછી આગળ સનત કુમાર છે તો સનત કુમાર આવતંસક. મહેન્દ્રનું મહેન્દ્રાવતંસક. બ્રહ્માવતંસક, લાંતકાવતંસક, મહાશુક્રાવતંસક, સહસ્રારાવતંસક. પછી હવે અહીંયા 9મા 10ના જે દેવલોક છે તે બંનેના વિશે કોમન ઇન્દ્ર છે, એક જ ઇન્દ્ર છે. તો હવે તેમાં જે ઇન્દ્ર છે તેનો નિવાસ સ્થાન અથવા તેના રહેવાસનો જે વિમાન છે તેનું નામ શું આવે, તો નીચલો જે છે 9મો દેવલોક તેનું તો નહીં આવે, ને ઉપરનો જે છે લેવલમાં તો તેનું આવશે. એટલે અહીંયા પ્રાણતાવતંસક આવે છે. તે જ રીતે 11મો 12મો, 11મા 12માનો જે ઇન્દ્ર છે તેનું નામ શું છે, અચ્યુતેન્દ્ર. આપણે ઘણી વખત સાંભળ્યું હશે અચ્યુતેન્દ્ર. તો તેનો જે નિવાસ સ્થાન અથવા તો રહેવાસનો જે વિમાન છે તેનું નામ અચ્યુતાવતંસક જાણવો. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે બ્લુની આજુબાજુ જે 4 છે કોના નિવાસ સ્થાન છે. તો 10 કલ્પ આપણે જોયા હતા ને, 10 કલ્પમાં લોકપાલના ટાઈપના એક દેવો આવેલા છે. તો તે 4 લોકપાલ જે કહેવાય છે તે લોકપાલ દેવોના અહીંયા રહેવા સ્થાનો છે. અવતંસક જે વિમાન છે તેની 4 દિશાઓમાં 4 લોકપાલના રહેવા સ્થાનો અહીંયા છે. ઓકે, આ તો આપણે માત્ર પહેલો બીજો દેવલોકને જોયું કે તેઓના ઇન્દ્રો છે તેઓના રહેવા સ્થાનો ક્યાં આગળ છે તે જોયું. હવે આગળ નેક્સ્ટ જોઈએ. ઓકે, હવે આની અંદર શું આવે છે તે એક એક કરીને આપણે જોઈએ. સૌથી પહેલા તો આપણે અહીંયા આ જોયું, પહેલો બીજો દેવલોક સૌથી નીચે અહીંયા આવેલ છે. પણ આની અંદર હવે પ્રતર આપણે નથી બતાવી, તો આ જે બધી પ્રતરો છે એટલે આ જે બધા દેવલોકો છે એઝ અ કોમન એઝ અ હોલ દેવલોક માત્ર બતાવ્યા છે 12. હવે તેમાં આપણે એમ સમજવું કે આ અહીંયા જે પણ સ્ક્રીન ઉપર બતાવેલા છે તે કયા કયા છે, તે જે પણ દેવલોકો છે તેની સૌથી ઉપરવાળી પ્રતર છે તેમ સમજજો હવે આ ફોટોમાં. ઓકે, તો હવે આની અંદર સ્ટાર્ટિંગથી જ પાછું જોઈએ. હવે આ ફોટોની અંદર કેવું છે પાછું, આગળ આપણે બતાવ્યું હતું ને તેની અંદર નોર્થ સાઉથ આમ હતા, ઉત્તર દક્ષિણ આમ હતા. પણ આ જે ફોટો છે તેની અંદર ઉત્તર દક્ષિણ આમ બતાવ્યું છે. તો હવે તે રીતે માઇન્ડમાં રાખજો. તો હવે અહીંયા પહેલો દેવલોક છે સૌથી નીચે, તો તેનું અવતંસક વિમાન સૌધર્માવતંસક આ સાઈડ આવેલું છે. પછી ઈશાનાવતંસક બીજા દેવલોકનું આ સાઈડ તે રીતે. પછી તે રીતે સેમ પહેલા બીજા દેવલોકની જેવી જ રીતે ત્રીજો ચોથા જે દેવલોકો છે તે બંનેના પ્રતર કેટલી હતી, 12. તેમાંથી હવે 12મી જે પ્રતર છે તે અહીંયા આપણે આ દેખાઈ રહી છે તે 12મી પ્રતર જાણવી હમણાં માટે. તો અહીંયા જે થર્ડ છે દેવલોક
તો તેનું અવતંસક વિમાન આ સાઈડ જાણવું, ચોથાનું આ સાઈડ જાણવું. અહીંયા તો આપણે મોટો મોટો ડ્રો કરીએ છીએ, પણ આ જો પ્રોપોર્શનેટ જો જોવું હોય તો ઘણું નાનું થઈ જાય છે. પછી આટલા મોટા વિસ્તાર આ બધાના હોય છે. ઓકે, તો અહીંયા ચોથા દેવલોક સુધી તો આપણે અવતંસક વિમાનો જોયા, પણ હવે પાંચમા દેવલોકથી આઠમા દેવલોક ત્યાં અલગ રીતે હોય છે. તો તે કઈ રીતે હોય છે તે જોઈએ. તેની અંદર હવે સમજો, અહીંયા આપણે એક લાઈન ડ્રો કરીએ. આ લાઈન છે, તો આ લાઈનથી ઉપર નોર્થ સમજવું અને આની નીચે સાઉથ સમજવું. તો તેમાંથી હવે આ પાંચમો દેવલોક છે, તો પાંચમો દેવલોકના અવતંસક જે વિમાન છે તે ક્યાં આગળ રહેશે? અહીંયા ઉત્તર સાઈડ રહેશે કે પછી દક્ષિણ સાઈડ? તો તે માટે અહીંયા શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે દક્ષિણ સાઈડ હોય છે. પાંચમો હોય કે પછી છઠ્ઠો છે તેનો અવતંસક, સાતમાનું અવતંસક, આઠમાનું અવતંસક, તે બધા ક્યાં છે? દક્ષિણ સાઈડ આવેલા છે. તે આખી જે પ્રતર છે, ટોપ મોસ્ટ પ્રતર, પાંચમાંથી આઠમાં જે પણ દેવલોકો છે તે બધાના જે લોકેશન છે અવતંસક વિમાનોના, તે દક્ષિણ સાઈડ આવેલા છે, પણ નોર્થ સાઈડ નથી. તે જાણવું, તે આપણે જાણ્યું. પછી આગળ નવમો દસમું જે છે તે બંનેના વિશે એક જ છે, એક જ છે ને ત્યાં ઇન્દ્ર, કોમન ઇન્દ્ર. તો હવે તેનું અવતંસક ક્યાં આગળ હશે? દસમાને ત્યાં, એટલે અહીંયા. પછી 11, 12 ને વિશે એક જ ઇન્દ્ર છે, તો તે બંનેના વિશેનો જે ઇન્દ્રનો અવતંસક વિમાન છે તે ક્યાં આગળ રહેશે? 12માને ત્યાં, અચ્યુતાવતંસક વિમાન, અચ્યુતેન્દ્રનો. તે પ્રમાણે જાણવું. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે, વોટ ડઝ ગ્રીન સર્કલ સિગ્નિફાય? પ્લીઝ રિપીટ. ઓકે, તો તે જોઈએ. આની અંદર આ વચનો જે છે આનો તો આપણે ઉલ્લેખ કર્યો જ નથી, તો પણ અહીંયા ક્વેશ્ચન આવ્યું છે એટલે આપણે કહીએ છીએ આનું નામ શું છે? આનું નામ છે ઇન્દ્રક વિમાન. અહીંયા વચમાં જે છે તેનું નામ ઇન્દ્રક વિમાન છે, પણ ઇન્દ્રનો નિવાસ આની અંદર નથી હોતો, તે જાણવું. પણ ક્યાં આગળ હોય છે? તો અહીંયા હોય છે. આ જે લાઇટ બ્લુ અહીંયા બતાવ્યું છે ને તે, અને અહીંયા જે બીજો બતાવ્યો છે તે, એની અંદર સૌધર્માવતંસક વિમાન સૌધર્મ કલ્પનો જાણવો અને ઈશાનાવતંસક ઈશાન કલ્પનો જાણવો. પણ અહીંયા વચમાં જે છે તે ઇન્દ્રક વિમાન છે, તેની અંદર ઇન્દ્ર નથી રહેતા, તે જાણવું. અને વિચારણા તેના વિશે આગળ આપણે કરવાના છીએ. ઓકે, હવે આગળ આપણે જોઈએ. આટલા સુધી આપણે જાણ્યું. હવે આપણે ગાથા તરફ પાછું જોઈએ. તો આની અંદર શું બતાવ્યું? આ તો આપણે જાણ્યું, કપ્પસ અંતપયરે નિય કપ્પ વડિંસયા વિમાણાઓ ઇન્દ નિવાસા તે સિમ ચૌદિસી લોગપાલાણમ. આ તો આપણે આના વિશે જોઈ લીધું. પછી આગળ શું આવે છે? ગાથા ગ્રહણ કરજો. સોમ જમાણમ સતી ભાગ પલીય વરુણસ્સ દુન્ની દેસુણા વે સમણે દોપલીયા એસઠી લોગપાલાણમ. હવે આની અંદર શું બતાવ્યું? લોકપાલ જે દેવો છે તેઓની સ્થિતિ બતાવી છે આ ગાથામાં. તો સ્ટાર્ટિંગથી જોઈએ. સોમ જમાણમ સતી ભાગ, એટલે આપણે ટેબલ બતાવીએ છીએ. સોમ જમાણમ સતી ભાગ એટલે સોમ એટલે કે સોમ નામના જે લોકપાલ છે તે, અને અહીંયા જે બતાવ્યા છે સોમ, યમ, વરુણ, કુબેર. કુબેરનો બીજો નામ છે વૈશ્રમણ. તો એ બધા કોણ છે? સૌધર્મેન્દ્ર જે છે તેના લોકપાલ દેવોના નામો છે આ, સોમ, યમ, વરુણ અને કુબેર. તો હવે તેઓના સ્થિતિઓ અહીંયા બતાવી છે આ ગાથામાં. સોમ અને જમાણમ એટલે સોમ નામનો લોકપાલ તે અને યમ નામના લોકપાલ, તે બંનેનો શું છે? સતી ભાગ. સ એટલે કે સહિત, તી ભાગ એટલે ત્રીજો ભાગ. આગળ કહે છે પલીય એટલે એક પલ્યોપમ, એટલે એક પલ્યોપમ પ્લસ પલ્યોપમનો ત્રીજો ભાગ, તે એટલો પ્રમાણનો છે તેઓનું આયુષ્ય. પછી આગળ
વરુણસ્સ દુન્ની દેસુણ, વરુણસ્સ એટલે કે વરુણ નામના જે છે લોકપાલ, તેનો દેશોન બે પલ્યોપમ છે આયુષ્યો. દેશોન એટલે શું? દેશ એટલે કે કંઈક, ઊન એટલે કે ઓછું, એટલે વર્ડ બને છે દેશોનો. તો દેશોન બે પલ્યોપમ, વરુણ નામના જે છે લોકપાલ તેઓનું. પછી વેસમણે દોપલિયા એટલે વૈશ્રમણ નામના જે છે, વૈશ્રમણનું બીજું નામ આપણે શું કહ્યું? કુબેર. તો તેઓનો સ્થિતિ કેટલી છે? દોપલિયા એટલે બે પલ્યોપમ. એસઠી લોગપાલણમ, એસ એટલે કે એ અથવા તો આ પ્રમાણે, ઠી એટલે કે સ્થિતિ, લોગપાલણમ એટલે લોકપાલ દેવોનું. તો આ 18મી ગાથામાં આપણને સૌધર્મેન્દ્ર જે છે તેના જે 4 લોકપાલ દેવો છે, સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ, તેઓના અહીંયા જે સ્થિતિઓ છે, જે આયુષ્યો છે તે બતાવ્યા. સોમ નામના જે છે તેનું એક પલ્યોપમ પ્લસ એક પલ્યોપમનો વાંથડ ભાગ, સતી ભાગ છે ને, સતી ભાગ પલ્ય એટલે એક પલ્યોપમ પ્લસ વાંથડ એટલું સોમ અને યમ આ બંનેના વિશે સેમ. પછી વરુણના માટે દેશોન બે પલ્યોપમ અને કુબેર અથવા વૈશ્રમણ તેના માટે બે પલ્યોપમ, તે જાણવું. અને એ બધાને અહીંયા દિશાઓ બતાવી છે. સોમ ક્યાંના છે? પૂર્વ સાઈડના. પછી દક્ષિણ સાઈડના યમ, પછી વરુણ તે પશ્ચિમ સાઈડના અને વૈશ્રમણ તે ઉત્તર સાઈડ. આ રીતે 4 લોકપાલ દેવોને વિશે અહીંયા આપણને બતાવ્યું. ઓકે, આ રીતે 18મી ગાથા આપણે જોઈ. હવે આગળ જોઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે બધા ઇન્દ્રના દેવ વિમાન માટે 4 લોકપાલ દેવના નામ એક જ છે તો નહીં. અહીંયા સૌધર્મેન્દ્ર જે છે તેમના 4 લોકપાલના નામો આ પ્રમાણે બતાવ્યા, પણ બીજાના અલગ છે. તે આ ગ્રંથની અંદર આપણને નથી બતાવ્યા. ક્વેશ્ચન છે દેશોન એટલે શું? તો તે દેશોન આપણે અહીંયા લખીને બતાવીએ. દેશ એટલે કે કંઈક, અને ઊન એટલે કે ઓછું. એટલે દેશોને એટલે એનું મિનિંગ શું થઈ જાય છે? કંઈક ઓછું. કંઈક ઓછું બે પલ્યોપમ એટલે બે પલ્યોપમમાંથી કંઈક માઇનસ કરેલું હોય તેટલું છે. દેશોન ક્યાં પણ આપણે જોઈશું તો દેશોનનો મિનિંગ આ સેમ જ રહેશે. ઓકે, હવે આગળ જોઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે એમનું જગન્ય આયુષ્ય નથી. તો અહીંયા સોમ, યમ, વરુણ અને કુબેર તેનું જે આયુષ્ય અહીંયા બતાવ્યું તેટલું જ કોન્સ્ટન્ટ આ જ છે તેઓનું આયુષ્ય. સ્પેસિફિકલી આમનું જ બતાવ્યું. જે રીતે અહીંયા આપણને આગળ શું બતાવ્યું હતું? ઇન્દ્ર કેવા હોય છે? ઇન્દ્રના આયુષ્ય તે દેવલોકના ઉત્કૃષ્ટ આયુષ્ય જેટલું જ હોય તેટલું ઇન્દ્રનું ઇક્વલ આયુષ્ય હોય છે. તો આ ગાથા દ્વારા આપણને સૌધર્મ ઇન્દ્રના 4 લોકપાલો છે તેમના સ્પેસિફિક આયુષ્યો કેટલા છે તે આપણને બતાવ્યા છે આ ગાથા દ્વારા. ક્વેશ્ચન છે અહીંયા કે તો 12 દેવલોકના 10 ઇન્દ્ર હોય તો હા, 12 જે દેવલોક છે વૈમાનિક તે બધાને એડ કરીએ તો 10 ઇન્દ્ર થાય છે. કારણ 9માં 10માનું સિંગલ છે કોમન, અને 11માં 12માનું એક જ કોમન છે. ઓકે, હવે આગળ નેક્સ્ટ ગાથા 19મી તે જોઈએ. ગ્રહણ કરતા જશો સાથે સાથે. અસુરા નાગ સુવન્ના વિજ્જુ અગ્ગિય દીવ ઉદહી દિશી પવન થણીય દસવિહ ભવણ વૈ તેસુ દુદુ ઇંદા. આની અંદર 10 ભવનપતિ જે છે તેઓના નામો આપણને બતાવ્યા છે, તે જોઈએ હવે. અસુરા એટલે કે અસુર કુમાર, પછી નાગ એટલે કે નાગકુમાર, સુવર્ણા એટલે સુવર્ણકુમાર, વિજ્જુ એટલે કે વિદ્યુત કુમાર, અગ્ગી એટલે કે અગ્નિકુમાર, ય એટલે અને, દીવ એટલે દીપકુમાર, દ્વીપકુમાર જાણવું. પછી ઉદહી એટલે કે ઉદધી કુમાર. પછી દિશી એટલે કે દિશી કુમાર જાણવા. પવન એટલે કે પવન એટલે શું? અહીંયા વાયુકુમાર જાણવું. પછી થણીય
થણીય એટલે સ્તનિત કુમાર જાણવા. આ કોણ છે? આ 10 વિહ એટલે 10 એટલે 10, વિહ એટલે વિધ. 10 વિધ આપણે કહીએ ને દ્વિવિધે, ત્રિવિધે. ત્રિવિધ એટલે 3 પ્રકારે. તો અહીંયા 10 વિહ એટલે 10 પ્રકારે. અહીંયા આગળ જે કહ્યા બધા નામો તે 10 પ્રકારે તે શું છે? તે ભવણવયી એટલે ભવનપતિ તે દેવો. તેઓના આ નામો જાણવા. આ પ્રકાર છે 10 કલ્પ આપણે કહીએ ને જો, અથવા તો 10 પ્રકારો ભવનપતિના તે અહીંયા નામો બતાવ્યા. પછી આગળ શું કહે છે? તે શું દુ ઇંદા એટલે આ જે 10 કહ્યા ભવનપતિના નામો, ભવનપતિના પ્રકારના નામો બધા કયા 10, તે બધાને માટે દુ ઇંદા એટલે 10 છે. દરેક માટે 2 ઇન્દ્રો હોય છે. તેનો મિનિંગ શું થયું? અસુર કુમાર છે ટાઈપ, તેના માટે 2 ઇન્દ્ર, નાગકુમાર માટે 2 ઇન્દ્ર. આ રીતે 10 જે છે તે બધાને માટે 2 ઇન્દ્ર અહીંયા બતાવ્યા આપણને. ઓકે, તો હવે આ માટે પણ ટેબલ જોઈ લઈએ પાછળ. હા, તો અહીંયા જુઓ. અસુર કુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુત કુમાર, અગ્નિકુમાર, દ્વીપ કુમાર, ઉદધિ કુમાર, દિશી કુમાર, પવન કુમાર અને સ્તનિત કુમાર. આ થઈ ગયા 10 ટાઈપ અથવા 10 નિકાય. નિકાય એટલે કે ટાઈપ કે પ્રકાર. તો તે 10 નિકાય અહીંયા અથવા 10 પ્રકારના ભવનપતિ અહીંયા છે ગાથા મુજબ. પછી તે બધા જે છે તેમના નામો હવે આગળની ગાથામાં બતાવવાના છે. તો તે ગાથા આપણે જોઈ લઈએ. હવે આમાં આ પણ ગાથા હવે સાથે સાથે ગ્રહણ કરતા જશો. આમાં માત્ર શું છે? માત્ર બધા જે ઇન્દ્રો છે 10 ભવનપતિના તેઓના નામો આવેલા છે આમાં. તો આ પણ ગાથાઓ સાથે સાથે ગ્રહણ કરતા આગળ વધતા જઈએ. આમાં શું બતાવે છે? હાથ જોડીને ગ્રહણ કરજો. ચમરે બલિ અધરણે ભૂયાણમ દેય વેણુ દેવેય તત્તોય વેણુદાલી હરિકંતે હરિસહે ચેવ અગ્ગીસિંહ અગ્ગીમાણવ પુન્ન વિસિઠ્ઠે તહેવ જલકંતે જલપહતઃ અમિયગઈ મિયવાહણ દાહિણોત્તરઓ. અહીંયા ડબલ ત છે એટલે તે રીતે પ્રનન્સ કરજો. વેલંબેય પભંજણ ઘોષ મહાઘોષ એસી મન્નયરો જંબુદ્દીવમ છત્તમ મેરુમ દંડમ પહુકાઉમ. હવે આની અંદર દરેકના નામો બતાવ્યા છે તે જોતા જઈએ. ચમરે એટલે કે ચમરેન્દ્ર, બલિ એટલે બલિન્દ્ર, પછી આગળ ધરણે એટલે કે અને, ધરણે એટલે ધરણેન્દ્ર. એક એક કરીને ક્રમસર બતાવે છે બધા. પહેલી નિકાય છે ત્યાંથી દક્ષિણના પહેલા, પછી ઉત્તર સાઈડના. આ રીતે ક્રમસર પહેલા દક્ષિણ, પછી ઉત્તર, પછી પાછો સેકન્ડના દક્ષિણ, પછી સેકન્ડના ઉત્તર સાઈડવાળા, પછી ત્રીજાના દક્ષિણ સાઈડ, ત્રીજાના ઉત્તર. આ રીતે ક્રમસર બતાવ્યા ગાથામાં. તો હવે તે આગળ જોઈએ. ધરણે એટલે ધરણેન્દ્ર, પછી ભૂયાણંદે એટલે ભૂતાનેન્દ્ર. અહીંયા બતાવ્યું ને ભૂતાનેન્દ્ર તે. પછી વેણુદેવે એટલે વેણુદેવેન્દ્ર, તત્તોય વેણુદાલી. પછી વેણુદાલી એટલે વેણુદાલીન્દ્ર. હરિકંતે હરિકંતે હરિસહે ચેવ. હરિકંતે એટલે હરિકાંતેન્દ્ર ચોથાવાળા દક્ષિણ સાઈડ, અને હરિસહેન્દ્ર એ થયા હરિસહે. પછી આગળ અગ્ગીસિંહ અગ્ગીમાણવ. તો અહીંયા અગ્નિશિખેન્દ્ર એટલે અગ્ગીસિંહ અને અગ્ગીમાણવ એટલે અગ્નિમાનવેન્દ્ર. તે જ 2 થઈ ગયા. પછી આગળ નેક્સ્ટ જોઈએ. પછી પુન્ન એટલે પૂર્ણેન્દ્ર, વિસિઠ્ઠે એટલે વિશિષ્ટેન્દ્ર, તહેવ એટલે તથા, જલકંતે એટલે જલકાંતેન્દ્ર અહીંયા બતાવ્યા. પછી જલપહ એટલે જલપ્રભેન્દ્ર, તહ અમિયગઈ, અમિયગઈ એટલે અમિત ગતીન્દ્ર. પછી મિયવાહણ. હવે આની અંદર અ હતો જેનો લોપ થઈ ગયો છે એટલે અમિયવાહણ હતો.
તો તે અહીંયા નથી હમણાં લોપ થવાના કારણે, તો તેનો મિનિંગ થાય છે અમિત વાહનેન્દ્ર, મિય વાહનનો મિનિંગ. પછી દાહિણોત્તરઓ એટલે આપણે કહ્યું ને દક્ષિણ અને ઉત્તર સાઈડના, પહેલા દક્ષિણ કીધા પછી ઉત્તરના ક્રમસર, આ દક્ષિણ આ ઉત્તર પછી દક્ષિણ ઉત્તર, એ રીતે તે અહીંયા બતાવ્યા. દાહિણ ઉત્તરઓ, દાહિણ એટલે દક્ષિણ, ઉત્તરઓ એટલે ઉત્તર દિશાને. પછી આગળ વેલંબેય પભંજણ, વેલંબે એટલે વેલંબેન્દ્ર, આ થઈ ગયા. પછી પભંજણ એટલે પ્રભંજનેન્દ્ર. પછી ઘોષ, અહીંયા ધ નથી, ધનુષનો ધ નથી પણ ઘરનો ઘ છે, ઘોષ છે, તો એ ઘોષેન્દ્ર, આ થયા ઘોષેન્દ્ર. પછી મહાઘોષ એટલે મહાઘોષેન્દ્ર, એ રીતે જાણવા. આગળ એસીમ એટલે એમાંથી. અન્નયરો, અહીંયા હવે અહીંયા શું છે, એસીમ મન્નયરો, આ રીતે છે ને વર્ડ. તો આની અંદર શું થયું છે, મન્નયરો નથી એટલે મન નથી અહીંયા, પણ શું છે, અન્નયરો છે. પણ મ ક્યાંથી આવ્યો, તો એસીમના ઉપર જે ટપકું હતું અનુસ્વાર, તેનો મ થઈ ગયું છે અહીંયા, એટલે એસીમ અન્નયરો. એનો મિનિંગ શું થાય છે, આ બધા જે હમણાં કયા તેમાંથી કોઈ પણ. તો આગળ શું કહે છે, જંબુદ્દીવમ એટલે જંબુદ્વીપને, છત્તમ એટલે કે છત્રી અથવા તો છત્ર તરીકે. પછી મેરુમ દંડમ પહુ કાઉમ એટલે મેરુને, મેરુમ એટલે મેરુને, દંડમ એટલે દંડ, પહુ એટલે કે સમર્થ છે, કામ એટલે કરવાને માટે. એટલે શું, આ બધા જે પણ કયા જે ઇન્દ્રો અહીંયા બતાવ્યા તેમાંથી કોઈ પણ ઇન્દ્ર તમે કહો, ભલે તે પહેલો હોય કે 20મો હોય, બધાને માટે કેવી શક્તિ છે બધાની પાસે કે તેઓ 1,00,000 યોજનનો જે જંબુદ્વીપ છે તેને શું કરી શકે. તો હવે જુઓ અહીંયા, આ છે જંબુદ્વીપ, 1,00,000 યોજનનું આ જંબુદ્વીપ વિસ્તારવાળું, ડાયામીટરવાળું. અને અહીંયા આ શું દેખાય છે, આ છે મેરુ પર્વત 1,00,000 યોજન ઊંચો. આ જંબુદ્વીપ 1,00,000 યોજન આવી રીતે. તો આ જે 20 આપણે બતાવ્યા ને બધા ભવનપતિના ઇન્દ્રો, તે બધાના પાસે એવી શક્તિ હોય છે કે તેઓ શું કરી શકે, આ મેરુ પર્વતને આ સાઈડથી પકડે અને પછી આખો આ રીતે ઉલટો કરી શકે. એટલે શું, જંબુદ્વીપને છત્ર તરીકે અને મેરુ પર્વતને દાંડી, તેની છત્રી હોય ને, છત્રી આવી જ દેખાય ને આપણને, છત્ર હોય કે છત્રી, તો તે છત્રી આવી જ દેખાય છે. તો એ બધા 20 ઇન્દ્રો, તેઓની સામાન્ય શક્તિ કેવી છે, આ તો કંઈ નથી તેમના માટે. સામાન્ય શક્તિ કઈ છે આને, તો તે આખા એ મેરુ પર્વતને ટોચ અહીંયાથી પકડી શકે અને આખા આ જે વસ્તુ છે જંબુદ્વીપ સહિત આખા મેરુ પર્વતને આ રીતે ઉલટો કરી શકે અને પોતાના ઉપર છત્રી તરીકે તેને ધારણ કરી શકે. એ તો માત્ર શું કહી, તેની સામાન્ય શક્તિ કહી આ 20 ઇન્દ્રોની. આટલું તેઓ કરે તો પણ તેઓ જરા પણ થાકતા નથી, એટલે કંઈ પણ તેઓને ક્ષતિ પહોંચતી નથી, કંઈ પણ વધારે એવું કંઈ જોર યુઝ કરવું પડતું નથી. અહીંયા ઇઝીલી થઈ જાય છે તેઓના માટે. તે અહીંયા આપણને ગાથામાં બતાવ્યું. જુઓ, આમાંથી કોઈ પણ જંબુદ્વીપને છત્ર તરીકે અને મેરુ પર્વતને દંડ તરીકે શક્તિ ધરાવનાર છે, એટલે કે કરી શકે છે, કામ એટલે કરી શકે છે, એવી શક્તિ છે તેઓમાં. એવું આ ગાથા દ્વારા આપણને બતાવ્યું છે. પણ તેઓ ક્યારે કરતા નથી અને કર્યું પણ નથી, કરવાના પણ નથી. આ માત્ર શક્તિ બતાવવાને માટે કહ્યું છે, તે જાણવું. એટલે આમ ઉલટો કરી શકે તો પછી પાછો સીધો તો કરી શકે. એટલે આખો માત્ર એક જ બિલ્ડિંગ નહીં, આપણી બિલ્ડિંગો કેટલી અહીંયા આપણને મોટી મોટી લાગે, માત્ર એક ઝાડ કે એક બિલ્ડિંગ કે એક કંઈક નહીં, પણ આખો હમણાં જે પણ જાણીતો વિશ્વ છે તે, પ્લસ આગળ જે આપણને ઘણું બધું દેખાતું જ નથી હમણાંના કાળમાં, એવો બધું બધાને આખો ઉલટો કરીને પાછો સીધો પણ કરી શકે અને તેને પોતાના છત્ર રૂપે પણ ધારણ કરી શકે છે. એટલો બધું સામર્થ્ય તેઓની પાસે હોય છે.
તે આ ગાથા દ્વારા આપણને બતાવ્યું. હવે આ કહેવાની સાથે બીજું પણ અહીંયા શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે આપણને કે જે જંબુદ્વીપ છે તેનો સરકમફરન્સ અથવા તો પરિધિ એ ઘેરાવો તે કેટલું છે? 3,16,227 યોજન 3 ગાઉ, અને આટલું અહીંયા સ્ક્રીન ઉપર આપણે બતાવ્યું છે તેટલું. હવે અહીંયા કોઈક એવો મહર્ધિક દેવ હોય તો તેની શક્તિનું વર્ણન કરતા શું બતાવ્યું છે અહીંયા આપણને કે આપણે 3 ચપટી વગાડીએ, 1 2 3, આટલી ચપટી વગાડીએ, આટલી વારમાં માત્ર 3 ચપટી વગાડતા સમયમાં આ જે મહર્ધિક દેવ છે, કોઈ પણ ઇન્દ્ર નહીં પણ મહર્ધિક દેવ, ઇન્દ્ર કરતા નાના હોય તે આ અહીંયા બતાવ્યું જે સરકમફરન્સ, તો તેટલા પ્રમાણનો જે ડિસ્ટન્સ છે તે 21 વખત કવર કરી દે. એટલે 21 વખત જંબુદ્વીપની પ્રદક્ષિણા કરી આવે, માત્ર આટલા 1 2 3 3 ચપટી વગાડીએ ને આપણે તેટલા સમયમાં. એટલા શક્તિશાળી હોય છે આવો મહર્ધિક દેવોના વિશે અહીંયા બતાવીને કહ્યું છે. એટલે હવે વિચારો, આપણને જો ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરવું હોય ટોટલ, તો અહીંયા જે આપણે બતાવ્યું છે ફિગર તેને મલ્ટીપ્લાય બાય 21 કરી લઈએ તો તેટલું ડિસ્ટન્સ કવર્ડ તેમનું જાણવું 21 પ્રદક્ષિણા આપવા દ્વારા. આ તો માત્ર આટલું જ કહ્યું, પણ હવે આ આપણને થોડુંક ઇમેજિન કરી શકીએ તેટલું છે. પણ આગળ આપણે તે પણ જાણીએ છીએ ને કે આપણે ત્યાં તીર્થંકર ભગવંતોનો જ્યારે પણ જન્મ થાય તો ત્યારે 12 દેવલોક જે છે વૈમાનિક દેવો તે તો બધા આવે છે, નીચેના તો બધા આવે, ભવનપતિ હોય, વ્યંતર, જ્યોતિષ, તે તો આવે છે. તેઓને માટે કંઈ નથી, તેઓ કંઈ એટલા દૂર પણ નથી આપણે ત્યાંના ક્ષેત્રથી. પણ હવે વિચારો, 14 લોકની અંદર તેના વચ્ચોવચ આપણે મધ્યલોક અથવા તો જે તીર્છાલોક છે ત્યાં છીએ આપણે, તે જ ઠેકાણે તીર્થંકર ભગવંતોનો જન્મ થાય છે. તો હવે ભવનપતિ દેવોનો નિવાસ સ્થાન ક્યાં છે? આપણે ત્યાંની જ આપણી જે રત્નપ્રભા પૃથ્વી છે તેની અંદર જ ભવનપતિ દેવો રહે છે. પછી વ્યંતર દેવો તેઓ પણ તેની અંદર રહે છે, એટલે તેઓ પણ બાજુમાં છે. જ્યોતિષ્ક દેવો તેઓ પણ બાજુમાં છે, તે તો તીર્છાલોકમાં જ છે જ્યોતિષ્ક દેવો. પણ હવે દૂર કોણ છે? તો જે વૈમાનિક દેવો છે તે ઘણા દૂર છે. આપણે ત્યાંથી આ પહેલો બીજો દેવલોક સ્ટાર્ટ થાય છે અને તે આટલા 7 રાજ ઉપર અહીંયા બધા આવેલા છે. પણ ત્યાંના જે નવગ્રહ કહો કે 5 અનુત્તર તે તો અહીંયા નીચે આવતા નથી. પણ પહેલોથી કરીને 12મો વૈમાનિક ત્યાં સુધીના જે દેવલોક છે કેટલા બધા. હવે 12મો વૈમાનિક જ કેટલું બધું દૂર છે અહીંયા, કેટલા એક જ રાજ અસંખ્ય યોજન પ્રમાણ છે. તો આટલા અસંખ્ય યોજન ઉપર રહેલા જે 12મા દેવલોકવાસી એવા જે દેવો છે તેઓ આપણે ત્યાં તીર્છાલોકમાં કેટલું જલ્દી ફટાફટ આવી જાય છે. તો અહીંયા તો જે કેલ્ક્યુલેશન બતાવ્યું તે માત્ર થોડા કરોડો હશે, લાખોની અંદર આવશે આ કેલ્ક્યુલેશન. પણ આ જન્માભિષેક દરમિયાન જે દેવો આવે છે તે અસંખ્ય યોજન માત્ર થોડા જ ક્ષણોની અંદર, થોડા ટાઈમમાં આખો એ કવર કરીને આવી જાય છે આપણે ત્યાં. તો હવે તેઓની ગતિ કેટલી હશે? આમની જે સ્પીડ છે તેના સામે તો સ્પીડ ઓફ લાઇટ કંઈ નથી. લાઇટની સ્પીડ આમની સામે તો કંઈ નથી, તેના કરતાં અનેક ગુણા વધારે ફાસ્ટ આવે, એક ઝાટકામાં પહોંચી જાય એવું ફૂલ સ્પીડ. હવે ઇમેજિન કરો, અસંખ્ય યોજન છે તે થોડી વારની અંદર તેઓ આવી જાય, થોડા ટાઈમમાં, તો પછી તેઓની સ્પીડ કેટલી હશે તે વિચારો. એટલે આટલા શક્તિશાળી હોય છે આ દેવો. પછી આગળ બીજું તે પણ બતાવ્યું છે કે ઘણા જે દેવો છે તેઓની પાસે એવી પણ શક્તિ હોય છે કે તેઓ મનુષ્યની જે પાંપણ છે ને, આપણી પાંપણ આઈલીડ, તો તેના ઉપર 32 બદ્ધ નાટકો પણ વિકુરવી શકે, તો પણ જે મનુષ્ય છે તેને કોઈ વ્યાધિ કે ક્ષતિ પહોંચતી નથી, તેને કંઈ ત્રાસ થતું નથી. આપણા આઈલીડ ઉપર જ 32 બદ્ધ એવા નાટકની રચના વિકુરવણા કરી શકે છે આ દેવો. એટલી શક્તિ હોય છે તેમાં પણ. ક્વેશ્ચન અહીંયા એક આવ્યું છે કે આ આત્માની શક્તિ કે દેવ પર્યાયનો પુણ્યનો પ્રભાવ. તો હવે આની અંદર મેન તો આત્માની શક્તિ જાણવી, કારણ આત્માની શક્તિ વગર
આ આટલું કંઈ થવાનું એકદમ પોસિબલ છે નહીં. તો ક્યારેક તો થઈ શકે છે, તે બીજા કોઈ ગ્રંથની અંદર પછી આપણે જાણીશું. પૂતગલની પણ જે ગતિ છે તે પણ ઘણી વધારે હોઈ શકે છે. પણ આની અંદર જે દેવપણું પ્રાપ્ત કર્યું છે તે આત્માએ, તો તે દેવપણું પ્રાપ્ત કરવાને માટે જે પણ તેને આટલા પુણ્યનો બંધ કર્યું છે તેના સાથે, તેના કારણે તેને જે વૈક્રિય ટાઈપનું શરીર મળ્યું છે, વૈક્રિય વર્ગણાવાળું, તો તેનું પણ અહીંયા પાવર બતાવ્યું છે. પણ આ બધાનો શક્તિનો સોર્સ જો કોઈ હોય તો કોણ છે? અહીંયા આત્મા છે. સૌથી મેન તે જાણવું. ક્વેશ્ચન છે મહર્ધિક દેવ સમજાવો. મહર્ધિક એટલે મહારુદ્ધિ વાળો, ઘણી બધી રુદ્ધિ વાળો જે દેવ, સામાન્ય દેવ નહીં. સામાન્ય દેવ કરતા વધારે જે રુદ્ધિવાળા હોય તેમને કહેવાય છે મહર્ધિક દેવ. હવે તે મહર્ધિક દેવો, તેમના વિશે અહીંયા બતાવ્યું છે. તે કેવા શક્તિશાળી હોય છે. આપણે 3 ચપટી વગાડીએ ને તેટલા માત્ર ટાઈમની અંદર તેઓ આ જંબુદ્વીપની પરિધિ કે ઘેરાવો છે તેટલું 21 વખત આખી પ્રદક્ષિણા કરીને આવી શકે છે. ઓકે, તો અહીંયા આપણે બતાવીએ છીએ કઈ રીતે કે આ સમજો કે આપણે જંબુદ્વીપ અહીંયા ડ્રો કર્યું છે, તે આપણે ઉપરથી જોઈ રહ્યા છીએ. તો હવે આને આમ કરીને 21 વખત ગોલ ગોલ ફરીને આવી શકે, માત્ર 3 ચપટી આપણે વગાડીએ તેટલા ટાઈમની અંદર. એવો હોય છે એક મહર્ધિક દેવનો સ્પીડ કે શક્તિ તેની. ઓકે, નેક્સ્ટ ગાથા અહીંયા બતાવે છે, તે પણ જોઈ લઈએ. 23rd ગાથા, તો ગ્રહણ કરજો. ચૌતીસા ચૌચત્તા અઠ્ઠતીસાય ચત્ત પંચણહમ પન્ના ચત્તા કમસો લખા ભવણાણ દાહિણા. ઓકે, અહીંયા સમય જરાક ઓછું છે એટલે આમ તો આ બીજી નેક્સ્ટ ગાથાની સાથે આ ગ્રહણ કરવાની, પણ આનો શબ્દાર્થ હમણાં લઈ લઈએ છીએ. ચૌતીસા ચૌચત્તા. ચૌતીસા એટલે 34, ચૌચત્તા એટલે 44, 44. અઠ્ઠતીસા એટલે 38, 38. ય એટલે કે અને, ચત્ત એટલે 40, 40. પંચાણહમ એટલે 5 નિકાયના. પછી પન્ના ચત્તા કમસો, પન્ના એટલે કે 50, પછી ચત્તા એટલે કે 40, કમસો એટલે અનુક્રમે. પછી લખા ભવણાણ દાહિણાઓ. લખા એટલે કે લાખ, ભવણાણ એટલે ભવનોના, દાહિણાઓ એટલે દક્ષિણ દિશાના. અહીંયા શું બતાવ્યા છે? જે ભવનપતિ નિકાયના દેવો છે તેઓના વિશે અહીંયા દક્ષિણ સાઈડના જે છે તેઓના કેટલા કેટલા નંબરના વિમાનો હોય છે દરેક નિકાયમાં, તે બતાવ્યું છે દક્ષિણ સાઈડને માટે આ ગાથામાં. હવે આની અંદર ચૌતીસા તે કોના માટે? પહેલો, જે અસુરકુમાર પહેલો નિકાય છે તેના દક્ષિણ સાઈડના ચૌતીસા અહીંયા બતાવ્યું. પછી ચૌચત્તા એટલે કે 44, તે બીજાને માટે. પછી ત્રીજો જે છે તેમના માટે 38, અઠ્ઠતીસા. પછી આવે છે ચત્ત પંચણમ. એનું મિનિંગ શું થયું કે હવેના જે 5નો સેટ છે તેનું શું કહે છે કે તેના વિશે ચત્તા છે એટલે કે 40 છે. પછી તેના પાછળ નેક્સ્ટ જે છે તેના માટે પન્ના એટલે 50, એટલું કહ્યું છે. અને છેલ્લું જે છે સ્તનિત, તેના 40. ઓકે, અહીંયા જો ગાથામાં જે પ્રમાણે બતાવ્યું ને તે રીતે ચૌતીસા ચૌચત્તા. ચૌતીસા એટલે 34, ચૌચત્તા એટલે 44. આ ચૌતીસા પહેલાનું, ચૌચત્તા સેકન્ડનો, પછી અઠ્ઠતીસા 38 ત્રીજાનો, પછી ય ચત્ત પંચણમ એટલે હવે 5 જે છે નેક્સ્ટ તેના માટે 40, 40, 40. પછી પન્ના ચત્તા કમસો એટલે હવે 50 અને ચત્તા એ અનુક્રમે. એ પ્રમાણે કહ્યું. શાના માટે? દક્ષિણ સાઈડના જે છે તેના માટે. એટલા જે પણ અહીંયા કયા તે બધાને માટે અહીંયા લાખ કોમન છે. 34 લાખ ભવનો,
પછી 44 લાખ ભવનો, આ રીતે લાખ ભવન આ બધા માટે એડ કરી દેવું. એટલે આટલા લાખ ભવનો ક્યાં છે? ભવનપતિ જે છે તેના દક્ષિણ સાઈડની અંદર આટલા વિમાનો છે, તે અહીંયા 23rd ગાથામાં આપણને બતાવ્યું. તો હવે આપણી 23 ગાથાઓ થઈ છે, ત્યાં સુધી બધા બાહાટ કરી લેજો અને તેઓના અર્થો સહિત આપણને કરવાના છે બધું. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીના આજ્ઞાપૂર્વકનું જીવન જીવજો.